ચાણસ્મા ખાતે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજ્યું। રજની પટેલની ઉપસ્થિતિમાં યોજાયું સંમેલન। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે ભાજપ સહિતના પક્ષો પોતપોતાના ઉમેદવારો નક્કી કરી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે અને પ્રચાર પ્રસાર પણ હાલમાં જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે ચાણસ્મા ખાતે પણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે અને આગામી 16મી ફેબ્રુઆરીના દિવસે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ભાજપના એક બેઠક માટે ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। બાકીના 23 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેનો ફેસલો આગામી 18મી ફેબ્રુઆરીના દિવસે થઈ જશે। ત્યારે ભાજપના ઉમેદવારને વિજય બનાવવાની પણ પક્ષના નેતાઓ અને કાર્યકરો જેમત ઉઠાવી રહ્યા છે। ત્યારે ચાણસ્મા ખાતે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું હતું, જેમાં નગરપાલિકાના ભાજપના ઉમેદવારો તથા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ચાણસ્મા ખાતે આવેલ શિશુ મંદિરના પટાંગણમાં ગુરુવાર મોડી સાંજે રજની પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું, જેમાં રજની પટેલે જણાવ્યું કે ચાણસ્મા ખાતે યોજાવા જઈ રહેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપી વિજય બનાવવામાં આવે તેવી અપીલ કરી યોજાયેલ સંમેલનમાં ભાજપના આગેવાન અને કાર્યકરો તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો હાજર રહ્યા હતા।